વ્યક્તિ સવારે ઉઠે ત્યારથી ટીવી અને મોબાઈલમાં હોય ને સાંજે સૂવે ત્યાં સુધી એ સ્ક્રીનમાં જ રહેતો હોય છે. તો એવું કોઈ કરિયર ઓપ્શન ખરું 12મા પછી કે સ્ટુડન્ટ્સ એમાં જ આવી જાય? તો તમારા માટે બેસ્ટ કરિયર છે જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન. મોસ્ટલી અમારે સ્ટુડન્ટ્સમાં બે વસ્તુ જોતા હોય છે કે એક તો કોર્સનું ફ્યુચર કેવું છે અને એમાં અર્નિંગ કેવું છે. તો જર્નલિઝમ અને માસ કોમ્યુનિકેશન વિશે જો વાત કરીએ તો આપ શું કહેશો? કોર્સનું ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ. રાઈટ. સૌથી સારી વસ્તુ એ છે કે જો માર્કેટની ભાષામાં કહીએ તો ડિમાન્ડ સપ્લાયના એમાં ડિમાન્ડ ખૂબ વધારે છે અને સપ્લાય લિમિટેડ છે, જેમાં તમે એમ્પ્લોયમેન્ટ પણ મળી શકે અને તમે પોતાનું પણ શરૂ કરી શકો. જેવું કે તમે કોન્ટેન્ટ ક્રિએટર થઈ શકો છો, તમે પોડકાસ્ટિંગ કરી શકો છો, તમારી જેમ બરાબર. અમે રીલ બનાવી શકીએ છીએ, અમે ઇન્ફ્લુએન્સર બની શકીએ છીએ. ફિલ્મ મેકિંગ, ઓટીટીની દુનિયા તો એન્ડલેસ છે. હું દુબઈની કે ન્યુયોર્કની કંપની માટે પણ રિમોટલી બેસીને પણ હું મારું કામ કરી શકું છું. આ કોર્સ ક્યાંથી કરીએ તો બેસ્ટ રહે? સાઉથ ગુજરાતમાં ઓરો યુનિવર્સિટી એ બેસ્ટ ઓપ્શન છે, કારણ કે અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ વર્લ્ડ ક્લાસ છે. અમારા ક્લાસરૂમ્સ ફેસિલિટીઝ અને અમારો કરિક્યુલમ જે કે ઇન્ડસ્ટ્રી બેઝ છે. એટલા માટે હું રિક્વેસ્ટ કરીશ કે જે લોકોને પણ આમાં રસ હોય એ લોકો ચોક્કસથી ઓરો યુનિવર્સિટી આવે, સેટઅપ જોવે અને ખાસ કરીને આ પ્રોગ્રામ માટે ઓપ્ટ કરે.